હલો મિત્રો, કેમ છો? મજામાં છો? આ અમારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે અને આજનો મારો વિષય છે કે ટાટ એચએસ માટે જનરલ નોલેજની જે પ્રશ્નોત્તરી પૂછાય છે મિત્રો, એના અંદર હું આ વિડીયો બનાવીને લઈને આવ્યો છું મિત્રો, કે જેના અંદર 3 થી 4 વિષયો મેં આવરી લીધા છે, કે જેના અંદર પહેલું છે બંધારણ છે, વિજ્ઞાન ટેકનોલોજી છે, ઇતિહાસ છે, બરોબર ભૂગોળ છે. આ દરેકને વિષયને લગતું હું આના અંદર પ્રશ્નો બનાવ્યા છે મિત્રો. એટલે આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને બીજા કરંટ પણ મુદ્દા આના અંદર મેં આવરેલા છે. અને મહત્વની વસ્તુ મિત્રો તમને જણાવી દઉં કે ટાટ એચએસના અંદર પ્રિલિમ્સ તમારે પાસ કરવી હોય તો મારી ચેનલ પર ઘણા બધા વિડીયો બનાવ્યા છે. એ બધા વિડીયો તમારે જોઈ લેવા અને તમારા મિત્રોને શેર કરી દેવાના. અને બીજી મહત્વની વસ્તુ મિત્રો કે ટીચિંગ અજય કરીને મેં ઇન્સ્ટાગ્રામના અંદર એકાઉન્ટ બનાવ્યું છે મિત્રો. આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર હું લિંક આપે ત્યાં જઈને તમે મને જોઈન કરજો, કારણ કે એના અંદર જીકેની અને વિડીયોની અપડેટ હું આપતો હોઉં છું. અને બીજી મહત્વની વસ્તુ મિત્રો કે ટીચિંગ અજય કરીને મેં ટેલિગ્રામના અંદર પણ એકાઉન્ટ બનાવ્યું છે મિત્રો. આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર હું લિંક આપે ત્યાં જઈને તમે મને જોઈન કરજો, કારણ કે એના અંદર પણ જીકેની વિડીયોની અને આવનારી ભરતીઓની પોસ્ટ પણ અપલોડ હું કરતો હોઉં છું. તો ચાલો મિત્રો, આપણે ટાટ એચએસના અંદર આ 4-5 જે વિષયો છે કે જેના અંદરથી આ જીકેના પ્રશ્નો બનતા હોય છે, એના દરેક પ્રશ્ન મેં આના અંદર આવરી લીધા છે. એ દરેક પ્રશ્નને આપણે સારી રીતે સમજીએ મિત્રો. હવે પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે લોકસભાના કુલ સભ્યોની સંખ્યામાંથી રાજ્યોમાંથી સીધા ચૂંટાયેલા કેટલા સભ્યો હોય છે? તો 220 કરતાં વધુ નહીં. યાદ રાખી લેજો મિત્રો, આ બંધારણનો પ્રશ્ન છે. બીજા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે રાજ્યસભાના સભ્ય બનવાની લઘુત્તમ વય મર્યાદા કેટલી છે? તો 30 વર્ષના હોય ને મિત્રો ત્યારે તમે રાજ્યસભાના સભ્ય બની શકો છો. ત્રીજા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે સામાન્ય ચૂંટણી પછી લોકસભાની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે? તો લોકસભાના સિનિયર સભ્ય કરતા હોય છે. હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે લોકસભામાં રાષ્ટ્રપતિને કેટલા સભ્યોને નિમણૂક કરવાની સત્તા છે? તો લોકસભાના અંદર રાષ્ટ્રપતિએ 2 સભ્યોની નિમણૂક કરવાની સત્તા છે મિત્રો. યાદ રાખી લેજો મિત્રો, આ જે છે ને બંધારણના પ્રશ્નો તમારી એક્ઝામના અંદર ફેક્ચ્યુઅલ બેડ ડેટા પૂછાઈ જશે મિત્રો. એટલા માટે આ પ્રશ્નોને મેં અંદર લીધા છે અને તમારી એક્ઝામના અંદર ટાટ એચએસના અંદર આવા જ પ્રશ્નો પૂછાશે. એટલે આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે 5મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય સંસદના ઉપલા ગૃહ રાજ્યસભાની મુદત કેટલી હોય છે? તો મિત્રો જે આ રાજ્ય ગૃહ છે ને એ કાયમી ગૃહ છે. ઓકે, એની કોઈ પણ જાતની મુદત હોતી નથી. હવે 6થા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે રાજ્યસભાના કેટલા સભ્યો દર બીજા વર્ષના અંતે નિવૃત્ત થાય છે? તો 1/3 સભ્યો મિત્રો રાજ્યસભાના દર બીજા વર્ષે નિવૃત્ત થાય છે. કેટલા સભ્યો? 1/3 સભ્યો. હવે 7મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગૃહની કોઈ પણ કાર્યવાહી દરમિયાન જો સરખા મત પડે ત્યારે ગૃહના અધ્યક્ષ જે મત આપે છે તેને શું કહે છે? તો મિત્રો આને કાસ્ટિંગ વોટ તરીકે ઓળખવામાં આવે છે. હવે 8મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે લોકસભાના અધ્યક્ષને હોદ્દા પરથી કઈ રીતે દૂર કરી શકાય છે? તો સાદી બહુમતી દ્વારા મિત્રો લોકસભાના અધ્યક્ષને આપણે હોદ્દા પરથી દૂર કરી શકીએ છીએ સાદી બહુમતી દ્વારા. 9મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ભારતીય બંધારણ અનુચ્છેદ 246 મુજબ કેન્દ્ર અને રાજ્યોને સોંપાયેલા કાર્યો અને સત્તાઓનું વિભાજન કેટલી યાદીમાં કરવામાં આવ્યું છે? તો મિત્રો 2 યાદીના અંદર આ યાદીનું વિભાજન કરવામાં આવેલું છે. હવે 10મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ભારતીય સંસદમાં હિન્દુ કોડ બિલ કોણે રજૂ કર્યું હતું? તો ડૉક્ટર ભીમરાવ આંબેડકરે મિત્રો ભારતીય સંસદના અંદર હિન્દુ કોડ બિલ રજૂ કર્યું હતું, ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબે. હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં વિધાનસભા અને લોકસભામાં અનુસૂચિત જાતિઓ માટે અનુક્રમે કેટલી બેઠકો અનામત રાખેલી છે? તો ગુજરાતની વિધાનસભાના અંદર મિત્રો તમને ખબર છે અનુસૂચિત જાતિ માટે 13 છે અને લોકસભાના અંદર અનુસૂચિત માટે 2 બેઠકો અનુક્રમે અનામત રાખેલી છે. 12મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે લેખાનુદાનમાં કેવા પ્રકારના ખર્ચની માગણી હોય છે? તો સ્થાયી ખર્ચની મિત્રો આના અંદર માગણી હોય છે. હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નાણાં વિધાયક કોને કહેવાય? તો ભારતમાં એકત્રિત ફંડમાંથી નાણાંનો વિનિયોગ કરવાની બાબતને નાણાં વિધાયક તરીકે ઓળખવામાં આવે છે. હવે 14મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ કોણે રજૂ કર્યું હતું? તો 26 નવેમ્બર 1947ના રોજ મિત્રો આ સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું 26 નવેમ્બર 1947ના રોજ. 15મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે અંદાજપત્રમાં જોગવાઈ ન હોય તેવા અણધાર્યા ખર્ચને પહોંચી વળવા માટે શું જોગવાઈ છે? તો આકસ્મિક ભંડોળમાંથી પેશગી મેળવીને કરી શકાય છે. હવે 16મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે નવું બેંકરપ્ટસી બિલ લોકસભાએ ત્યારે પસાર કર્યું? તો 5 મે 2016ના અંદર મિત્રો નવું બેંકરપ્ટસી બિલ લોકસભાએ રજૂ કર્યું હતું, પસાર કર્યું હતું 5 મે 2016ના રોજ. હવે
17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રાજ્ય સરકારના આકસ્મિક ફંડની જોગવાઈ બંધારણની કઈ કલમ હેઠળ કરવામાં આવી છે? તો 267 અને સબ ક્લોઝ 2 આ જે કલમ છે એના દ્વારા મિત્રો રાજ્ય સરકારના આકસ્મિક ફંડની જોગવાઈ કરવામાં આવી છે, જે કલમ છે 267(2). ઓકે, 18મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે લેખાનુદાન એટલે શું? નવા નાણાકીય વર્ષ માટે અંદાજિત ખર્ચને અગાઉથી ગ્રાન્ટ સ્વરૂપે ધારાગૃહ મંજૂરી આપે મિત્રો, એને લેખાનુદાન તરીકે ઓળખવામાં આવે છે. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના બંધારણના કયા પરિશિષ્ટમાં સંઘી યાદીના 97 વિષયો, રાજ્ય યાદીના 66 વિષય અને સંયુક્ત યાદીના 52 વિષયોની સૂચિ આપવામાં આવી છે? તો 7મી પરિશિષ્ટના અંદર મિત્રો યાદ રાખી લેજો. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રાજ્યસભાની બેઠકોની ફાળવણી ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવી છે? તો 4થી અનુસૂચિના અંદર મિત્રો આ દર્શાવવામાં આવેલી છે. હવે 21મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે આકસ્મિક ખર્ચાઓને પહોંચી વળવા માટે બંધારણના અનુચ્છેદ 267 પ્રમાણે કઈ જોગવાઈ આપેલી છે? તો આકસ્મિક નિધિની મિત્રો આના અંદર જોગવાઈ આપેલી છે. 267 પ્રમાણેનો જે અનુચ્છેદ છે ને એના અંદર આકસ્મિક નિધિની વાત કરવામાં આવેલી છે મિત્રો. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણેશ વાસુદેવ માવલંકરે પ્રથમ લોકસભામાં કયું સ્થાન આપવામાં આવ્યું હતું? તો સ્પીકર તરીકે એમનું સ્થાન આપવામાં આવ્યું હતું. એકવાર ફરીથી સમજી લઈએ તે ગણેશ વાસુદેવ માવલંકરને પ્રથમ લોકસભાના અંદર સ્પીકરનું સ્થાન આપવામાં આવ્યું હતું. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રાષ્ટ્રપતિ કયા અનુચ્છેદ હેઠળ નાણાં પંચની રચના કરે છે? તો અનુચ્છેદ 280 મુજબ રાષ્ટ્રપતિ અનુચ્છેદના અંદર નાણાં પંચની રચના કરે છે. 24મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે રાજ્યસભાના કેટલા સભ્યોને નિયુક્તિ રાષ્ટ્રપતિ દ્વારા થાય છે? તો 12 સભ્યોને મિત્રો રાજ્યસભાના અંદર નિમણૂક થાય છે. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે મિત્રો. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હોદ્દાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ કોણ રહેશે? તો ઉપરાષ્ટ્રપતિ મિત્રો હોદ્દાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ રહેશે. 28મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા? તો ડોક્ટર રાધાકૃષ્ણ હતા. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કનુજ રાજવંશના શાસક કોણ હતા? તો યશોવર્મા હતા. તો મિત્રો હવે અહીંયા ઇતિહાસના પ્રશ્નો ચાલુ થઈ ગયા છે. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સમ્રાટ હર્ષવર્ધનના પિતાનું નામ શું હતું? તો પ્રભાકર વર્ધન હતું. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રાજા મંગલેશે વાતાપીમાં કયા ભગવાનનું નમૂનેદાર મંદિર બંધાવ્યું હતું? તો વિષ્ણુ ભગવાનનું એમણે નમૂનેદાર મંદિર બંધાવ્યું હતું. પ્રશ્નને એકવાર સમજી લઈએ. રાજા મંગલેશે વાતાપીમાં કયા ભગવાનનું નમૂનેદાર મંદિર બંધાવ્યું હતું? તો વિષ્ણુ ભગવાનનું મંદિર બંધાવ્યું હતું. હવે 32મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ઈસવીસન 1829માં કયા અંગ્રેજ ગવર્નરે સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂક્યો કાયદો ઘડ્યો હતો? તે વિલિયમ બેન્ટિંગે મિત્રો યાદ રાખી લેજો. 1829ના અંદર એ ગવર્નર હતા ને એ વખતે સતી પ્રથા ઉપર પ્રતિબંધનો કાયદો ઘડ્યો હતો વિલિયમ બેન્ટિંગે. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સત્ય શોધક સમાજની સ્થાપના કોણે કરી હતી? તો જ્યોતિબા ફૂલે કરી હતી. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્લાસીનું યુદ્ધ ક્યારે લડાયું હતું? તો 23/6/1757ના રોજ મિત્રો પ્લાસીનું યુદ્ધ લડાયું હતું. હવે 35મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે 1651માં કઈ નદીને કાંઠે અંગ્રેજોએ પહેલો વહેલો વેપાર કરવાની શરૂઆત કરી હતી? તો હુંગલી નદીના કિનારે મિત્રો 1651ના અંદર સૌપ્રથમ અંગ્રેજોએ વેપાર કરવાની શરૂઆત કરી હતી. એ નદીનું નામ છે હુંગલી નદી. હવે 36મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે સમ્રાટ હર્ષવર્ધન લિખિત નાટકો કયા કયા છે? તો નાગાનંદ, રત્નાવલી અને પ્રિયદર્શિકા. યાદ રાખી લેજો મિત્રો, આ એક્ઝામના અંદર આવા જ પ્રશ્નો આવશે કે સમ્રાટ હર્ષવર્ધન લિખિત નાટકો કયા કયા છે? તો નાગાનંદ, રત્નાવલી અને પ્રિયદર્શિકા. હવે 37મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કયા પ્રદેશમાં ચંદેલ રાજાઓનું શાસન હતું? તો બુંદેલખંડના અંદર મિત્રો ચંદેલ રાજાઓનું શાસન હતું. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દેવગિરીમાં કોનું શાસન હતું? તો યાદવોનું શાસન હતું. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવ રાય કઈ ભાષાના લેખક હતા? તો તેલુગુ અને સંસ્કૃત ભાષાના આ લેખક હતા મિત્રો. અને આવા પ્રશ્નો તમારી એક્ઝામના અંદર આવી જશે મિત્રો. અને એક બહુ મહત્વની વસ્તુ તમને જણાવી દઉં મિત્રો કે મારી ચેનલ પર ઘણા બધા વિડીયો બનાવ્યા છે. જો તમારે ટાટ એચએસના અંદર પ્રિલિમ પાસ કરી દેવી હોય સારી રીતે મિત્રો, તો મારા બધા
વિડીયો તમારે જોઈ લેવા અને તમારા મિત્રોને શેર કરજો અને બહુ જ મહત્ત્વના વિડીયો છે મિત્રો। અને બીજી મહત્ત્વની વસ્તુ કે ઇન્સ્ટાગ્રામ પર ટીચિંગ અજય કરીને મેં મારું એકાઉન્ટ બનાવ્યું છે, એને જઈને તમે મને જોઈન કરી દો અને એની લિંક હું આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર આપી દે મિત્રો, કારણ કે એના અંદર જીકેની અપડેટ આપતો હોઉં છું અને આવનારી નવી તેવી જે ભરતીઓ હોય છે એની પણ પોસ્ટ અપલોડ કરતો હોઉં છું। તો પ્રશ્નને એકવાર આપણે સમજી લઈએ કે વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવ રાય કઈ ભાષાના લેખક હતા? તેલુગુ અને સંસ્કૃત ભાષાના લેખક હતા। 40મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કયા યુગને ભારતના ઇતિહાસમાં સુવર્ણ યુગ કહેવામાં આવે છે? તો ગુપ્ત યુગને મિત્રો ભારતના ઇતિહાસમાં સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે, ગુપ્ત યુગને। હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રથ મંદિરો કયા રાજાઓ દ્વારા બનાવવામાં આવ્યા હતા? તો પલ્લવ રાજાઓ દ્વારા મિત્રો રથ મંદિરો બનાવવામાં આવ્યા હતા। હવે 42મા નંબરનો પ્રશ્ન અને મોસ્ટ ટાઈમ છે મિત્રો કે રાષ્ટ્ર ગોફતાર નામે મુખપત્ર કોણે ચાલુ કરાવ્યું હતું? તો દાદાભાઈ નવરોજીએ રાસ ગોફતાર નામે મુખપત્ર ચાલુ કરાવરાવ્યું હતું। એમનું નામ શું છે મિત્રો? દાદાભાઈ નવરોજી। હવે 43મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ગુલામગીરી, ખેડૂતોના આંસુ, સાર્વજનિક સત્ય, ધર્મ વગેરે પુસ્તકોના લેખક કોણ છે? તો જ્યોતિબા ફૂલે છે। હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બેંગોલ ગેઝેટનું નામ સર્વપ્રથમ સમાચાર પત્ર કોણે શરૂ કર્યું હતું? તો જેમ્સ ઓગસ્ટસ હિક્કીએ શરૂ કર્યું હતું। યાદ રાખી લેજો મિત્રો, મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે કે બેંગોલ ગેઝેટ નામનું સર્વપ્રથમ સમાચાર પત્ર કોણે શરૂ કર્યું હતું? જેમ ઓગસ્ટસ હિક્કીએ શરૂ કર્યું હતું। હવે 45મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ભારતીય બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી હતી? તો કેશવચંદ્ર સેને કરી હતી ભારતીય બ્રહ્મો સમાજની સ્થાપના। હવે 46મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ભારતનો પ્રથમ ટાપુ જિલ્લો બનેલો માંજુલી જિલ્લો કયા રાજ્યમાં આવેલો છે? તો આસામ રાજ્યના અંદર આવેલો છે। હવે 47મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કઈ નદીના મુખ ત્રિકોણથી બનેલું જંગલ સુંદર વન તરીકે જાણીતું છે? તો ગંગા નદીનું જે મેદાન બન્યું છે ને મિત્રો, એ મુખ ત્રિકોણથી જે બન્યું છે ને એને સુંદર વન તરીકે જાણવામાં આવે છે। હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બ્રહ્મપુત્રા નદી બાંગ્લાદેશમાં કયા નામે ઓળખાય છે? તો બ્રહ્મપુત્રા નદી જે છે ને બાંગ્લાદેશના અંદર જમુનાના નામે ઓળખાય છે। 49મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે સિંધુ જળ સંધિ મુજબ ભારત સિંધુ નદીના કેટલા ટકા પાણીનો ઉપયોગ કરી શકશે? તો મિત્રો યાદ રાખી લેજો, સિંધુ જળ સંધિના મુજબ ભારત સિંધુ નદીનો 20% ઉપયોગ કરવાનું છે અને 80% ઉપયોગ ફક્ત પાકિસ્તાન જ કરવાનું છે। હવે 50મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ નદીઓ હિમાલય પ્રદેશમાંથી વહે છે? જો મિત્રો આવા પ્રશ્નો તમારી એક્ઝામના અંદર આવશે એટલે આ વિડીયો તમારા મિત્રોને શેર કરી દેજો અને આ વિડીયો 2 થી 3 વાર મિત્રો જરૂરથી જોઈ લેજો। અને બીજી વસ્તુ કે કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો કે આ વિડીયો તમને કેવું લાગ્યું છે અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કે કઈ નદીઓ હિમાચલ પ્રદેશમાંથી વહે છે? તો બિયાસ, ચિનાબ, રાવી, સતલુજ અને યમુના। મિત્રો એકવાર સમજી લો, હિમાલયમાંથી વહેતી જે નદીઓ છે બિયાસ, ચિનાબ, રાવી, સતલુજ અને યમુના। 51મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ભારતની સૌથી લાંબી કઈ નદી છે? તો ગંગા નદી છે અને ભારતની સૌથી લાંબી નદી છે। હવે 52મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સરયુ નદી ક્યાં આવેલી છે? તો અયોધ્યાના અંદર મિત્રો આ સરયુ નદી આવેલી છે। 53મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે દક્ષિણ ભારતની સૌથી વધુ લાંબી નદી કઈ છે? તો ગોદાવરી નદી છે ને મિત્રો, એ દક્ષિણ ભારતની સૌથી લાંબી નદી છે ગોદાવરી। હવે 54મા નંબરનો પ્રશ્ન સમજીએ અને મોસ્ટ ટાઈમ છે મિત્રો કે હૈદરાબાદ કઈ નદીના કિનારે આવેલું છે? તો મૂસી નદીના કિનારે હૈદરાબાદ આવેલું છે। હવે 55મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ બે નદીઓની વચ્ચેનો પ્રદેશ લાટ પ્રદેશ તરીકે કહેવાય છે? તો મહી અને રેવા નદીના વચ્ચે આવેલો જે પ્રદેશ છે ને એને લાટ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે। હવે 56મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? તો અમરકંટક છે। યાદ રાખી લેજો, નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન છે અમરકંટકના બધાને આવડતું હશે। 57મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે નાગાર્જુન સાગર પ્રોજેક્ટનું નિર્માણ કઈ નદી ઉપર થયું છે? તો કૃષ્ણા નદી ઉપર મિત્રો નાગાર્જુન સાગર પ્રોજેક્ટનું નિર્માણ થયું છે। કઈ નદી ઉપર? કૃષ્ણા નદી ઉપર। હવે 58મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સાબરમતી નદી કયા સમુદ્રને મળે છે? તો અરબ સાગરને મળે છે સાબરમતી નદી। હવે 59મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા પ્રદેશમાં બ્રહ્મપુત્ર નદી દિહાંગના નામે ઓળખાય છે? તો અરુણાચલ પ્રદેશના અંદર બ્રહ્મપુત્રા નદી છે મિત્રો દિહાંગના નામે ઓળખાય છે અરુણાચલ પ્રદેશના અંદર। હવે 60મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન કયા રાજ્યમાં આવેલું છે? તો છત્તીસગઢના અંદર આવેલું છે મિત્રો। અહીંયા થોડું ટાઈપિંગ મિસ્ટેક છે, મધ્યપ્રદેશના અંદર આવે તો નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન મિત્રો અહીંયા આવશે મધ્યપ્રદેશ આવશે। 61મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કઈ નદી આસામમાંથી વહે છે? તો બ્રહ્મપુત્રા નદી છે મિત્રો આસામમાંથી વહે છે। 62મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નોન સ્ટિક
વાસણોનું શેનું પડ ચડાવવામાં આવે છે? તો યાદ રાખી લેજો મિત્રો પ્રશ્ન, તે નોનસ્ટિક વાસણોમાં શેનું પડ ચડાવવામાં આવે છે? ટેફલોનનું પડ ચડાવવામાં આવે છે. હવે 63મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ અંગિકા લાઇસોઝોમની ઉત્પત્તિ માટે જવાબદાર છે? તો ગોલ્કી ગાય. યાદ રાખી લેજો મિત્રો, ગોલ્કી ગાય અંગિકા જે છે ને એ લાઇસોઝોમની ઉત્પત્તિ માટે ખૂબ જ જવાબદાર છે. હવે 64મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં પ્રથમ મહિલા મહાસદ કોણ હતા? તો શેઠ હરકુંવર હતા. મિત્રો યાદ રાખી લેજો, અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં પ્રથમ મહિલા મહાસદ કોણ હતા? શેઠ હરકુંવર હતા. હવે 65મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધ વિંગ ઓફ ફાયર પુસ્તકના લેખક કોણ છે? તો ડૉક્ટર અબ્દુલ કલામ છે. હવે 66મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ જગ્યાએ દિવસ અને રાત સમાન હોય છે? તો ભૂમધ્ય રેખા ઉપર મિત્રો દિવસ અને રાત સમાન હોય છે. હવે 67મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતની આઝાદી બાદ સોમનાથ મંદિરમાં પુનર્નિર્માણમાં કયા રાજપુરુષે આગેવાની લીધી હતી? તો સરદાર વલ્લભભાઈ પટેલે મિત્રો આગેવાની લીધી હતી. 68મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીના અવસાન બાદ કાર્યકારી વડાપ્રધાન તરીકે કોણે નિમણૂક કરવામાં આવી હતી? તો ગુલઝારીલાલ નંદાની નિમણૂક કરવામાં આવી હતી. હવે 67મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયો રાજા સાક્ષર ન હતો? તો અકબર છે ને સાક્ષર ન હતો. મિત્રો એ તમને ખબર છે. હવે 70મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ઘટનાઓને સમય અનુસાર ગોઠવો. તો અહીંયા જે જવાબ આપ્યો છે મિત્રો એ રાઈટ છે. દરેક જે આ ઘટનાઓ છે એ લાઈનસર છે. સૌ પ્રથમ થયું હતું સાયમન કમિશન, ત્યારબાદ દાંડીકૂચ, ત્યારબાદ ગાંધી ઇરવિન કરાર અને છેલ્લે થયું પૂના કરાર. તો આ રીતની ઘટનાઓ પણ તમારે ક્રમના અંદર ગોઠવવાના પ્રશ્નો પણ આવી શકે છે. 71મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જોડકા જોડો. આગ્રાનો કિલ્લો મિત્રો અકબરે બંધાવેલો, તાજમહેલ શાહજહાએ બનાવેલો છે અને જૂના ફિલ્મ એ શેરશાહે કરેલું છે. યાદ રાખી લેજો, આ રીતના જોડકામાં પણ પ્રશ્નો તમારે આવી શકે છે. આગ્રાનો કિલ્લો અકબર, તાજમહેલ શાહજહાં, જૂના ફિલ્મ એ શેરશાહ. હવે 72મા નંબરનો પ્રશ્ન સમજીએ આપણે, ભારતમાં વરસાદી જંગલ ક્યાં જોવા મળે છે? તો ઉત્તર પૂર્વ હિમાલયના અંદર મિત્રો વરસાદી જંગલો જોવા મળતા હોય છે. હવે 73મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં કુલ કેટલા મોટા બંદરો આવેલા છે? તો ભારતના અંદર કુલ 13 મોટા બંદરો આવેલા છે. મિત્રો આવા ફેક્ટ બેઝ તમારી એક્ઝામના અંદર પ્રશ્નો આવી શકે છે મિત્રો, એટલે આ વિડીયોને સ્કીપ બિલકુલ નથી કરવાનું. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને બીજી વસ્તુ મિત્રો કે તમારે જો બીજા ઘણા બધા વિડીયો જોવા હોય તો મારી ટેલિગ્રામ ચેનલ પર જોઈન કરી દો. આ વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર હું લિંક આપી, ત્યાં હું વિડીયોની અને જીકેની અપડેટ આપતો હોઉં છું. અને બીજું કે ટાટ એચએસના અંદર તમારે સારી રીતે પ્રિલિમ્સ પાસ કરવી હોય તો મારી ચેનલ પર ઘણા બધા વિડીયો બનાવ્યા છે મિત્રો. એ બધા વિડીયો તમારે જોઈ લેવા અને તમારા મિત્રોને શેર કરી દેવા. 74મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે કોણ સૌથી નાનો કોષ ધરાવે છે? તો માઇક્રોપ્લાઝમા જે છે ને મિત્રો એ સૌથી નાનામાં નાનો જે કોષ એ ધરાવે છે માઇક્રોપ્લાઝમા. યાદ રાખી લેજો. હવે 75મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સોલર પેનલની બનાવટમાં કયું રાસાયણિક ઉપયોગમાં લેવાય છે? તો સિલિકોન લેવાય છે. યાદ રાખી લેજો, જે સોલર પેનલનું હોય છે ને મિત્રો એની બનાવટના અંદર સિલિકોન નામનું રાસાયણિક ઉપયોગમાં લેવામાં આવે છે. હવે 76મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોષ કેન્દ્રની શોધ કોણે કરી? તો રોબર્ટ બ્રાઉને કરેલી છે. યાદ રાખી લેજો, કોષ કેન્દ્રની શોધ કોણે કરી છે? રોબર્ટ બ્રાઉને કરેલી છે. હવે 77મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ભારતીય સંવિધાનની જોગવાઈઓ અનુસાર મુખ્ય ચૂંટણી કમિશનર અને બીજા ચૂંટણી કમિશનરોની નિમણૂક કોણ કરે છે? તો મિત્રો રાષ્ટ્રપતિ કરતા હોય છે. મુખ્ય ચૂંટણી કમિશનર અને બીજા જે ચૂંટણી કમિશનરો હોય છે એમની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. હવે 78મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે રાષ્ટ્રપતિ જ્યારે કોઈ વિધાયકને કોઈ પણ નિર્ણય લીધા સિવાય લાંબા સમય સુધી પોતાની પાસે મૂકી રાખે તો તેને સત્તાને કયા નામથી ઓળખવામાં આવે છે? તો મિત્રો એને પોકેટ વીટો તરીકે ઓળખવામાં આવે છે. હવે 79મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પેરામિશિયમમાં કઈ અંગિકા આવેલી છે? તો આનો જવાબ આવશે મિત્રો અન્નધાની આંકુચક રસધાની આવેલી છે પેરામિશિયમના અંદર. હવે 80મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રાષ્ટ્રપતિ વર્ષના કયા સત્રમાં સંસદના બંને ગૃહોને સંબોધિત કરે છે? તો પ્રથમ સત્રના અંદર જ મિત્રો રાષ્ટ્રપતિ જ્યારે બંને ગૃહોને સંબોધિત કરતા હોય છે. 81મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ભારત સરકાર દ્વારા એનાયત થતા પદ્મશ્રી એવોર્ડના નામોનો પસંદગી કરવા બાબતની સમિતિનું ગઠન કોના દ્વારા કરવામાં આવે છે? તો વડાપ્રધાન દ્વારા મિત્રો આ જે પદ્મશ્રી એવોર્ડ નામોની જે પસંદગી કરવામાં આવે છે એમની સમિતિનું ગઠન કોના દ્વારા કરવામાં આવે છે? વડાપ્રધાન દ્વારા કરવામાં આવે છે. હવે 82મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના એટર્ની જનરલ માટે કઈ વિધાન સત્ય છે? તો રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી
સુધી તે હોદ્દાઓ ધરાવશે। મિત્રો યાદ રાખી લેજો, આ સત્ય છે કે એટર્ની જનરલ છે ને એ રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી એ હોદ્દા ઉપર રહી શકે। હવે 83મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે તબીબી શાખા અને તેને લગતા રોગો જોડ બનાવો। તો મિત્રો અહીંયા દરેક સાચા જ છે, બરોબર, એટલે તમારે સમજી લેવાના છે કે ઓન્કોલોજી એ કેન્સર સાથે જોડાયેલું છે, હિમેટોલોજી એ લોહીના રોગ સાથે, એન્ડોક્રિનોલોજી એ ડાયાબિટીસ અને થાઇરોઇડ સાથે જોડાયેલું છે। મિત્રો યાદ રાખી લેજો, એન્ડોક્રિનોલોજી। છેલ્લું છે હિપેટોલોજી એ યકૃત અને સ્વાદુપિંડના રોગો સાથે જોડાયેલું છે। તો મિત્રો આપણે એકવાર સમજી લઈએ, તબીબી શાખા અને તેના સાથે જોડાયેલો રોગ છે, એન્કોલોજી કેન્સર સાથે જોડાયેલું છે, હિમેટોલોજી લોહીના રોગ સાથે છે, અને એન્ડોક્રિનોલોજી એ ડાયાબિટીસ અને થાઇરોઇડ સાથે છે, અને હિપેટોલોજી એ યકૃત અને સ્વાદુપિંડના રોગો સાથે જોડાયેલું છે। હવે 84મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કયા સંપર્ક બળને લીધે વસ્તુની ગતિમાં પરિવર્તન આવે છે? તો ઘર્ષણ બળના લીધે મિત્રો વસ્તુની ગતિના અંદર પરિવર્તન આવે છે। 85મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે BOD નું પૂરું નામ જણાવો। તો બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ। યાદ રાખી લેજો, બહુ મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે। હવે 86મા નંબરનો પ્રશ્ન સમજીએ કે લક્ષ્મી મિત્તલનું નામ કયા ક્ષેત્રમાં જાણીતું છે? તો સ્ટીલ ક્ષેત્રના અંદર મિત્રો લક્ષ્મી મિત્તલનું નામ જાણીતું છે। હવે 87મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના લોહ પુરુષ સરદાર પટેલની પુણ્યતિથિ કઈ છે? તો 15 ડિસેમ્બર છે। મિત્રો યાદ રાખી લેજો, પુણ્યતિથિની વાત થઈ છે એટલે 15 ડિસેમ્બર આવશે। હવે 88મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કેન્દ્રીય જાહેર સેવા આયોગ પોતાનો વાર્ષિક અહેવાલ કોને સુપરત કરે છે? તો રાષ્ટ્રપતિને સુપરત કરે છે। હવે 89મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ચૂંટણી પંચ દ્વારા જાહેરનામું પ્રાપ્ત થતા પછી સંસદના ગૃહોમાં કોણ સભ્યોને નિમણૂક કરી શકે? તો રાષ્ટ્રપતિ જ મિત્રો કરી શકે છે। યાદ રાખી લેજો, ચૂંટણી પંચ દ્વારા જાહેરનામું પ્રાપ્ત થયા પછી સંસદના ગૃહોમાં કોણ સભ્યોને નિમણૂક કરે છે? તો રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે। હવે 90મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના રાષ્ટ્રપતિ કલા, સાહિત્ય, વિજ્ઞાન અને સામાજિક સેવાઓમાં યોગદાન અન્વયે રાજ્યસભામાં વધુમાં વધુ કેટલા સભ્યોને નિમણૂક કરી શકાય છે? તો મિત્રો 12 સભ્યોને નિમણૂક કરી શકાય છે કે જે અલગ અલગ ક્ષેત્રના અંદરથી આવતા હોય, કલા હોય, સાહિત્ય હોય, વિજ્ઞાન હોય, સામાજિક વિજ્ઞાન અથવા સામાજિક સેવા યોગદાન હોય ને એના અંદરથી 12 સભ્યોને નિમણૂક કરવામાં આવે છે રાજ્યસભાના અંદર। હવે 91મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર ગુજરાતી સ્થપતિ કોણ છે? તો બાલકૃષ્ણ દોશી। 92મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે સોલાર કુકરની બનાવટમાં કયા પ્રકારના અરીસાનો ઉપયોગ થાય છે? તો અંતરગોળ અરીસાનો ઉપયોગ થાય છે મિત્રો સોલાર કુકરની બનાવટમાં। હવે 93મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વનસ્પતિ કોષમાં ગોલ્કી ગાય અંગિકા કયા નામથી ઓળખાય છે? તો આનો જવાબ આવશે મિત્રો સિસ્ટરની તરીકે ઓળખાય છે। 94મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે વિવિધ પ્રકારના ડર અને તેના સાથે જોડો મિત્રો। તો જીનોફોબિયા એ અજાણ્યા અપરિચિત વિદેશી વ્યક્તિઓથી ડર લાગે ને મિત્રો એને જીનોફોબિયા ડર કહેવાય। બીજા નંબરમાં છે મિત્રો એક્રોફોબિયા એ ઊંચાઈનો ડર ધરાવે છે। ત્રીજા નંબરના અંદર આવે છે ટ્રાઇપેનોફોબિયા એ ઇન્જેક્શનનો ડર છે, અને ચોથા નંબરના અંદર છે આર્સનફોબિયા એ આગનો ડર છે। તો મિત્રો એકવાર આપણે સમજી લઈએ, આવા પ્રશ્નો પણ તમારી એક્ઝામના અંદર આવી શકે છે કે જીનોફોબિયા એ અજાણ્યા અપરિચિત વિદેશી વ્યક્તિનો ડર હોય ને એને જીનોફોબિયા તરીકે ઓળખાય છે, અને બીજા નંબરના અંદર આવે છે એક્રોફોબિયા એ ઊંચાઈનો ડર છે। ત્રીજા નંબરનો છે મિત્રો ટાઇપેનોફોબિયા એ ઇન્જેક્શનનો ડર છે, અને ચોથા નંબરના અંદર છે આર્સનફોબિયા એ આગનો ડર છે। હવે 95મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અશોકને બૌદ્ધ ધર્મની દીક્ષા કોણે આપી હતી? તો ઉપગુપ્તે આપેલી છે। અને આવા પ્રશ્નો મિત્રો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને એકવાર કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો કે વિડીયો તમને કેવું લાગ્યું છે। 96મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે આપેલી ઘટનાઓ ક્રમમાં ગોઠવો। સવિનય આંદોલન, ક્રિપ્સ મિશન અને કેબિનેટ મિશન। મિત્રો આ ત્રણે ત્રણ ઘટનાઓ છે ને એ લાઇનસર ગોઠવેલી છે, બરોબર, સાચો છે જવાબ। હવે 97મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ગાંધીજી ખાદીને શાનું પ્રતીક માનતા હતા? તો આર્થિક સ્વતંત્રતાનું પ્રતીક માનતા હતા। હવે 98મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજમહાલના સ્થાપક કોણ હતા? તો ઉસ્તાદ અહમદ લાહોરી હતા, જેમણે તાજમહાલનું સ્થાપક કહેવાય છે મિત્રો ઉસ્તાદ અહમદ લાહોરી। હવે 99મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મહાત્મા ગાંધીજી દ્વારા કયા આંદોલનથી ભારતની રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો? તો ચંપારણ સત્યાગ્રહથી। મિત્રો યાદ રાખી લેજો, ચંપારણ સત્યાગ્રહથી મહાત્મા ગાંધીજીએ ભારતની રાજનીતિના અંદર પ્રવેશ કર્યો હતો। 100મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ભારતનું પ્રથમ જૈવ આરક્ષણ કેન્દ્રની સ્થાપના ક્યાં થઈ હતી? તો નીલગિરીના અંદર થઈ હતી। હવે 101મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં પીળી ક્રાંતિ શેના
શેના સાથે સંકળાયેલી છે? તો તેલીબિયાં સાથે પીળી ક્રાંતિ સંકળાયેલી છે. હવે 102માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ભારતમાં કુલ કેટલા જૈવ આરક્ષિત કેન્દ્રો આવેલા છે? તો 18 જૈવ આરક્ષિત કેન્દ્રો ભારતના અંદર આવેલા છે. હવે 103માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે મૃદુમલાઈ વન્યજીવ અભયારણ્ય ક્યાં આવેલું છે? તો કેરળ, કર્ણાટક અને તમિલનાડુ, આ ત્રણના અંદર મિત્રો મૃદુમલાઈ વન્યજીવ અભયારણ્ય આવેલું છે. આ ત્રણેય રાજ્યના અંદર ફેલાયેલું છે. હવે 104માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ભારતની કુલ વસ્તીનો કેટલો ભાગ ખેતી સાથે સંકળાયેલો છે? તો 50% ભાગ છે ને મિત્રો એ ખેતી સાથે સંકળાયેલો છે ભારતનો. હવે 105માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મૃદુમલાઈ અભયારણ્ય કયા પશુ સાથે સંબંધિત છે? તો વાઘ સાથે સંબંધિત છે, યાદ રાખી લેજો. હવે 106માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ઓપરેશન ફ્લડ શેના સાથે સંકળાયેલું છે? તો દૂધ ઉત્પાદન સાથે મિત્રો ઓપરેશન ફ્લડ સંકળાયેલું છે. હવે 107માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે વિશ્વનો એકમાત્ર તરતો રાષ્ટ્રીય પાર્ક ક્યાં આવેલો છે? તે મણિપુરના અંદર આવેલો છે. કે વિશ્વનો એકમાત્ર તરતો રાષ્ટ્રીય પાર્ક છે જ્યાં છે મણિપુરના અંદર છે. હવે 108માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીની સીમા કયા રાજ્યોને સ્પર્શે છે? તો કેરળ, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ, આ ત્રણ રાજ્યોને મિત્રો આ કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરી છે ને એની સીમા સ્પર્શે છે. હવે 109માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સુપરનોવા શું છે? તો વિસ્ફોટક તારો છે. હવે 110માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પૃથ્વી પોતાની ધરી પર કેટલા સમયમાં એક ચક્ર પૂરું કરે છે? તો 23 કલાક 56 મિનિટ અને 4.9 સેકન્ડ. યાદ રાખી લેજો મિત્રો, પૃથ્વી પોતાની ધરી પર કેટલા સમયમાં એક ચક્ર પૂરું કરે છે? 23 કલાક 56 મિનિટ અને 4.9 સેકન્ડના અંદર. હવે 111માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે રાષ્ટ્રીય યુવા દિન કયા મહાપુરુષનો જન્મદિવસ છે? તો સ્વામી વિવેકાનંદનો. હવે 112માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા મહાનુભાવના હસ્તે અલગ ગુજરાતની સ્થાપના કરાઈ હતી? તો રવિશંકર મહારાજના હસ્તે. હવે 113માં નંબરનો પ્રશ્ન સમજીએ કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક કોણ હતા? તો ડૉક્ટર કેશવરામ હેડગરે હતા. મિત્રો યાદ રાખી લેજો. હવે 114માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે શ્રીમતી સુમિત મોરારજીનું નામ કયા વ્યવસાય સાથે સંકળાયેલું છે? તો જહાજ વહાણવટ્ટુ સાથે સંકળાયેલું છે. હવે 115માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વનસ્પતિ કોષની રસધાનીઓમાં કયો પદાર્થ હોતો નથી? તો ગ્લાયકોજન હોતો નથી. હવે 116માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સાયના નહેવાલ કઈ રમત સાથે જાણીતા છે? તો આનો જવાબ આવશે મિત્રો બેડમિન્ટન. 117માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે નવા કરવેરા નાખવા અથવા હયાત કરવેરામાં વધારો ઘટાડો કરવા માટે જરૂરી પ્રસ્તાવ સંસદ સામે મૂકવા માટે કોની મંજૂરી લેવી જરૂરી છે? તો રાષ્ટ્રપતિની મંજૂરી લેવી જરૂરી છે. હવે 118માં નંબરનો પ્રશ્ન અને મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો કે કોઈ ચોક્કસ રાજ્ય માટે કોઈ જ્ઞાતિને અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ તરીકે કોણ જાહેર કરી શકે છે? તો રાષ્ટ્રપતિ જાહેર કરી શકે છે. હવે 119માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વાળને બ્લીચ કરવા માટે કયું રાસાયણિક ઉપયોગમાં લેવાય છે? તો હાઇડ્રોજન પેરોક્સાઇડ છે મિત્રો એ વાળને બ્લીચ કરવા માટે ઉપયોગમાં લેવાય છે, હાઇડ્રોજન પેરોક્સાઇડને. હવે સૌથી લાસ્ટમાં નંબરનો પ્રશ્ન અને 120માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કયું અંગિકા યુગમાં પોતાનું આગવું ડીએનએ અને રિબોઝોમ ધરાવે છે? તો હરિતકણ અને કણાભ સૂત્ર છે. મિત્રો યાદ રાખી લેજો, કયું અંગિકા યુગમાં પોતાનું આગવું ડીએનએ અને રિબોઝોમ ધરાવે છે? તો હરિતકણ અને કણાભ સૂત્ર. તો મિત્રો આ 120 પ્રશ્નો તમારી એક્ઝામના અંદર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને આવા જ પ્રશ્નો તમારી એક્ઝામના અંદર પૂછાશે. મિત્રો આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો વિડીયો તમને કેવું લાગ્યું છે. અને ટાટ એચએસના અંદર પ્રિલિમ્સની તમારે સારી રીતે તૈયારી કરવી હોય તો મારી ચેનલ પર ઘણા બધા વિડીયો બનાવ્યા છે, એ બધા વિડીયો તમારે જોઈ લેવા. ચાલો મળીએ આપણે બીજા વિડીયોના અંદર. બાય.